તમે સારું કાર્ય કરશો ને એટલે 100 વિરોધ કરવા વાળા ઊભા થશે જ. અને આ વિરોધ ન થાય ને ત્યાં સુધી આપણે સમજવું કે આપણે હજી સારું કાર્ય નથી કરતા. કે કબીરા સંગત સાધુ કી જ્યો ગંધી કી બાસ, જો કુછ ગંધી દે નહીં તો ભી બાસ સુવાસ. શિક્ષણય ચાલુ રાખવું છે મારે અને મારે કથાય ચાલુ રાખવી છે. પણ હું બનીશ તો હું કથાકાર બનીશ. નથી મારે ડૉક્ટર બનવું, નથી મારે પોલીસ બનવું, મારે કથાકાર બનવું છે. અને આ યુવાનોને, સામેની જે જનતા છે એને મારે એક માર્ગ આપવો છે, ધર્મ તરફ વાળવા છે. પણ આપની જે વાણી છે એમાં આપનો અભ્યાસ દેખાય છે. નવનીત કહી શકાય, જેને માખણ કહી શકાય, એ શ્રીમદ ભાગવત છે. જશોદાના જાયા હરિ વાસુદેવાય, જશોદાના જાયા હરિ વાસુદેવાય, ગોવર્ધન ધારી હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ દિવ્યાબેન. કૃષ્ણ ભગવાનની યાદી કરી બેન. જી ભાઈ. બેકગ્રાઉન્ડમાં ભગવાન બિરાજમાન છે. જી. તમારું ક્ષેત્ર પણ એવું કંઈક છે, જી. કથા આધારિત અને કૃષ્ણ ભગવાનની કથા. ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાને વેગ મળે તેવા હેતુ સાથે મિત્રો અવારનવાર કથાકારો, કોઈ યુવા કલાકારો, યુવા કથાકારોને આ કાર્યક્રમમાં સ્થાન આપીએ છીએ. ફક્ત અમારો એ હેતુ કે આ કાર્યક્રમ મારફત જેમને એક પ્રોત્સાહન મળે, લોકોને ખ્યાલ આવે કે કથા બોલે તો સરળતાથી આમ તો નાના ગામડાથી લઈ અને દેશ વિદેશ સુધી અનેક કથાઓ થતી હોય છે અને સારા વિચારો લોકોને મળે તે માટે એક સંવાદ કરીએ છીએ. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી તો કટે કોટી અપરાધ. આવા હેતુ સાથે બેન સહજ ભાવે વાતની શરૂઆત કરીએ. દિવ્યાબેન સાધુ રાજકોટની અંદર છે અત્યારે. ખૂબ નાની ઉંમર છે, હજુ અભ્યાસ ચાલુ છે, પરંતુ કથાનું ક્ષેત્ર, આ કથાનું ક્ષેત્ર છે તે એમને આ ક્ષેત્રમાં ખેંચીને લાવ્યું છે. એવા દિવ્યાબેન સાધુ આપણી સાથે છે. બેન ખૂબ ખૂબ સ્વાગત છે. જી ભાઈ, જય સિયારામ. બેઝિક પરિચયથી શરૂઆત કરી. જી ચોક્કસ. સુર સંવાદ કાર્યક્રમના આપ બધા દર્શક મિત્રોને મારા જય સિયારામ. આપણે બેઝિક વાતથી ચાલુ કરીએ ભાઈ. સૌ પ્રથમ તો બાળપણની અવસ્થા આવે છે કે બાળપણમાં બસ જેમ સામાન્ય બાળકોનો ઉછેર થાય એવી જ રીતે એક પરિવારમાં મારો પણ ઉછેર થયો. બાળપણથી સ્વભાવ ખૂબ શાંત હતો અને એક સાધુની દીકરી તરીકે થોડોક ગ્રંથ પ્રત્યે થોડોક લગાવ સ્વાભાવિક છે, હોવાનો જ. અને એમાં જોગાનું જોગ એવું બન્યું કે મારા દાદા એ સમયમાં ખૂબ ગ્રંથો વાંચેલા એણે, અને એ સમયમાં ગોરખપુરથી મગાવેલા એ ગ્રંથોને. એટલે એની થોડુંક મને ઉતરી આવ્યું છે. શું નામ દાદા? સામળદાસ બાપુ. અચ્છા. હા. અને બીજું જોગાનું જોગ એવું બન્યું કે મારા નાના અને નાનીની ઘરે ખૂબ સંતો, સાધુ સંતોનો નાતો પહેલેથી જ રહ્યો છે. એટલે મને પહેલેથી જ સાધુ સંતોનું વાતાવરણ મળેલું, એટલે એનાથી પણ આ પ્રેરણા થયેલી. કહેવાય છે કે સાધુની સંગત કેવી છે તો મને કબીરદાસજી યાદ આવે કે કબીરા સંગત સાધુ કી જ્યો ગંધી કી બાસ, જો કુછ ગંધી દે નહીં તો ભી બાસ સુવાસ. કબીરજી કહે છે કે સાધુની સંગત કેવી છે તો કે સાધુની સંગત છે ને એ અત્તર વેચવાવાળા દુકાન જેવી છે. તો અહીંયા અત્તર વેચવાવાળા દુકાન સાથે કેમ સરખાવી? આપને પ્રશ્ન થાય સહજતાથી. તો આપણે અત્તરની દુકાને જઈએ અત્તર લેવા માટે, સ્પ્રે લેવા માટે. આપણે સ્પ્રે લઈ ન લઈ એ તો બીજો પ્રશ્ન છે, પણ એ આપણને ટ્રાય કરવા માટે આપે. હા, તમે સુગંધ, હા તમને પસંદ આવે છે કે નહીં, ચેક કરવા માટે. હા, એટલા માટે પછી આપણે છાંટીને વહી જાય. આપણે લીધો નથી સ્પ્રે, પણ આપણે સુગંધિત થયા કે નહીં. તો કબીરદાસજી કહે છે કે સાધુની સંગત પણ આવી છે. કબીરા સંગત સાધુ કી જ્યો ગંધી કી બાસ, જો કુછ સાધુ દે નહીં તો ભી બાસ સુવાસ. એટલે એ જ રીતે સાધુ સંતોનો નાતો રહ્યો છે પહેલેથી, મારા નાના નાનીના લીધે. પછી અમારા ઘરે પણ સાધુ સંતો ખૂબ આવે, પ્રસાદ પાણી લે, રોકાય, વિરામ કરે. તો આ વાતાવરણ મને પહેલેથી જ મળેલું.
પછી થોડાક યુવાવસ્થા તરફ આવીએ, અભ્યાસ ચાલુ થયો મારો. અભ્યાસમાં પણ ભગવાનની ખૂબ દયા કે સારા એવા માર્ક આવે, સારું એવું બોલવામાં, ભણવામાં પણ ખૂબ સારી હું. ધોરણ 10માં મારે 92 PR આવેલા અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં મારે 98 PR આવેલા. અચ્છા. હા, એટલે ભણવામાં પણ ખૂબ માતાજીની દયા હતી, ભગવાનની દયા. પણ મેં વિચારેલું કે હું આટલી હોશિયાર તો છું જ, તો મારે શિક્ષણ છોડી દેવું, પડતું મૂકી દેવું? ના, એવું નહીં. શિક્ષણય ચાલુ રાખવું છે મારે, અને મારે કથાય ચાલુ રાખવી છે. મારાથી આ બે ક્ષેત્રમાંથી કોઈ પણ એકને હું પસંદ કરું, હા, એ મારા માટે અયોગ્ય હતું. એટલે આ હું બેય ચાલુ રાખું એવું થયું. પછી મેં બેય ચાલુ રાખ્યા. ત્યારબાદ દરેક વિદ્યાર્થીના જીવનમાં એક પ્રસંગ એવો આવતો હોય છે કે 10મું કે 12મું એ ભણતર પૂરું થાય ને પછી એના મમ્મી પપ્પા પૂછે કે બેટા તારે શું બનવું છે, આવું એ સમયમાં પૂછે. ત્યારે સ્વાભાવિક રીતે સહજતાથી મારા મમ્મી પપ્પાએ પણ મને પૂછેલું કે બેટા તારે શું બનવું છે. ત્યારે મેં કીધું કે હું ભણવાનું ચાલુ રાખું, મૂકી દઉં એ બીજી વાત છે, પણ હું બનીશ તો હું કથાકાર બનીશ. નથી મારે ડૉક્ટર બનવું, નથી મારે પોલીસ બનવું, મારે કથાકાર બનવું છે. અને આ યુવાનોને, સામેની જે જનતા છે એને મારે એક માર્ગ આપવો છે, ધર્મ તરફ વાળવા છે. આપણી સનાતન વૈદિક પરંપરા શું છે એના વિશે મારે એને જાણીતા કરવા છે. એટલા માટે મેં આ કાર્યક્ષેત્ર પસંદ કર્યું છે. અને બસ આ ક્ષેત્ર જેવું તો એક પણ ક્ષેત્ર નથી, હું એમ કહેવા માંગીશ. પણ બેઝિક વાત કરી દિવ્યાબેન, આ કોઈ પ્રશંસા નથી, પણ આપની જે વાણી છે એમાં આપનો અભ્યાસ દેખાય છે. જી. કોઈ પણ વ્યક્તિ આવે ને, અભ્યાસુ હોય ને, અનેક પુસ્તકો વાંચીને પછી આવે અને ડાયરેક્ટ આવે તો એમના એ શબ્દ ભંડોળમાં, એમની વાણીમાં, એમની વાણીની મીઠાશની અંદર એક બેકગ્રાઉન્ડ તરતું હોય છે. જી. અને એ પુસ્તકો રૂપી કેટલો અભ્યાસ કરેલો છે ને એ વાણી ઉપરથી ખ્યાલ આવે માણસને. એટલે ખૂબ નાની ઉંમરમાં મોટો અભ્યાસ કર્યો છે, સાધુ પરિવારમાંથી આવો છો એટલે વાણીની મીઠાશ પણ છે. કથાનો વિચાર આવવો કે કંઈક કરવું છે, યુવા પેઢીમાં આ વિચારો સ્થાપિત કરવા છે, એક નવો રસ્તો સ્થાપવો છે, એવા વિચારો. પણ એના કોઈ પ્રેરક હશે, કોઈ કથાકારને સાંભળતા હશો ને એક વિચાર આવ્યો છે કે આનાથી પણ કંઈક વિશેષ થવું છે અથવા કંઈક નવો ચીલો બનાવવો છે. જી. વિજયભાઈ, વાત કરીએ કે હું વક્તામાં કોને વધારે સાંભળતી, તો પૂજ્ય ભાઈશ્રી અને પૂજ્ય બાપુને, અને આપણે કથા ક્ષેત્રના ભામાશા કહી શકીએ એવા ડોંગરેજી બાબા, એમને હું ખૂબ સાંભળું છું. અને એવું કહી શકાય છે કે પેલા વક્તા બનવું હોય ને તો મારે સારું શ્રોતા બનવું પડે છે. તો એ જ કામ મેં ત્યાંથી મારી કાર્યક્ષેત્રની મેં શરૂઆત કરેલી કે હું પહેલાં સારી શ્રોતા બનતા શીખી. અને મેં ખૂબ કથાઓ શ્રવણ કરી. અને કથા શ્રવણ કરું ત્યારે એક અલગ જ અનુભૂતિ મને થાય છે. અને આ મારા રસનો વિષય છે કથા સાંભળવી. એટલે હું પૂજ્ય ભાઈશ્રીને ખૂબ માનું પણ છું અને ખૂબ સાંભળું પણ છું એમને. જી. અત્યારે પણ એમને સાંભળો છો? હા જી. એક બાજુ તમારો અભ્યાસ જીવનની વાત બાકી હતી. 10મેથી બે ક્ષેત્ર, એ કયા ક્ષેત્રમાં ગયા તમે? જી, મારું 12મું પૂરું થયું પછી બેચલરની ડિગ્રી કરવાની આવે તો મેં BCA પસંદ કર્યું, બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન. પણ મને ખબર નહોતી કે મારે કમ્પ્યુટર નથી બનાવવાના, મારે કંઈક અલગ જ ક્ષેત્રમાં જવાનું છે. પણ છતાં પણ મેં BCA રાખેલું અને હાલમાં રનિંગ અભ્યાસ મારો ચાલુ છે. અભ્યાસનું ક્ષેત્ર અલગ છે, આ એક આધ્યાત્મિક ક્ષેત્ર, કથાનું ક્ષેત્ર છે. બહુ અલગ જ પડી જાય. અગવડતા નથી, કારણ કે એ જ આમાં શું અભ્યાસનો બેકગ્રાઉન્ડ મળતું હોય તો એ તમને આ ક્ષેત્રમાં ઉપયોગ થઈ શકે. એવો અભ્યાસ, માની લો કોઈ હિસ્ટ્રી પસંદગી કરી હોય, સંસ્કૃતનું કોઈ વિષય, સબ્જેક્ટ, કોન્સેપ્ટ પસંદ કર્યો હોય તો તમને કથાના ક્ષેત્રમાં મદદરૂપ થાય. આ તમને કઈ ઉપયોગ કાંઈ જ નહીં, કાંઈ જ ઉપયોગી ન થાય BCA. પણ છતાંય કહી શકાય ને કે પ્રિય બોલવું સજ્જનતા, દાતા રીસુર પંથ, એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. કૃપા વગર કશું શક્ય નથી, કાંઈ જ નથી. અને બેન આ વાત કરીએ, અત્યારે કથાનું ક્ષેત્ર, પ્રથમ તો એક પ્રશ્ન થાય, અત્યારે જાહેર જીવનમાં સોશિયલ મીડિયાનો યુગ, એક ડર લાગે છે લોકોને, અનુભવી વક્તાને પણ ડર લાગે છે, એ અમને ખ્યાલ છે. તમે ભાઈશ્રીની વાત કરી તો અત્યારે ડોંગરેજી મહારાજ નથી,
માની લો જી એને બાકી અગવડતા આવે. હા વિરોધનો યુગ છે, હા જી માફી માગવી પડે છે, ખૂબ વિચારીને બોલવું પડે છે. એટલે આમ જોતાં વક્તા બનવું ને કોઈ પણ કલાકાર, કથાકાર, હા પત્રકાર અઘરું અઘરો છે. વિષય છે. છે ડર 100%. નથી લાગતો એમાં આ ક્ષેત્રમાં આવું? નહીં ભાઈ, વિરોધ કરવા વાળાની વાત કરીએ ને તો વિરોધ તો એના જ થાય કે જેનું બહુ ચાલી ગયું હોય એના જ વિરોધ થાય છે. આપણે એવું સાંભળતા હોય છે. પણ હું એવું માનું છું કે જેની પાછળ જેની માથે ભગવાનનો હાથ હોય ને હા એની લોકો વિરોધ કરે તોય શું ફેર થઈ ગયું? સો નરસિંહ મહેતા આટલી બધી ભક્તિ કરતા તો એના વિરોધ નથી થયા? હા સંત તુકારામ એના વિરોધ થયા જ છે. તો આના ઉપરથી આપણને એક વાત તો ચોક્કસ જાણવા મળે કે તમે સારું કાર્ય કરશો ને એટલે 100 વિરોધ કરવા વાળા ઊભા થશે જ. અને આ વિરોધ ન થાય ને ત્યાં સુધી આપણે સમજવું કે આપણે હજી સારું કાર્ય નથી કરતા. અને બેન, કથાના તમારે મૂળ કથાની યાત્રા છે, આમ તો હજી શરૂઆત છે ધીમે ધીમે. જી હજી અનેક સંઘર્ષો કાપવાના બાકી છે. જી ભાઈ. તો જે બેકગ્રાઉન્ડ છે, વાંચન કરવું પડે, એનું મંથન કરવું પડે છે. ત્યારે લોકો સામે, શ્રોતા સામે શબ્દો મુકાતા હોય છે, વિચારીને મુકાતા હોય છે. આ થોડીક બેઝિક પાયેથી મારે વાત સમજવી છે. પ્રથમ સાંભળવો, કોઈ પ્રસંગ યાદ રાખવો, એ પ્રસંગને રજૂ કરવો, આવી એક લાંબી હરોળ હોય છે. આ જે પ્રથમ ક્યાં આમ જાહેરમાં બોલેલા સ્પીચ આપેલી? પ્રથમ આપણે બરવાડા અચ્છા બરવાડા એક જગ્યાએ શ્રીમદ ભાગવત સપ્તાહ હતી અને ત્યારે મેં પ્રવચન કરેલું ત્યાં પ્રથમ વખત. અને ત્યારે લોકોએ ખૂબ મને સ્વીકારેલી. અચ્છા, પ્રથમવાર ત્યાં હું બોલી હતી. બાકી સ્કૂલ લાઈફમાં કે? હા, સ્કૂલ લાઈફમાં તો ઘણું બધું. સ્કૂલ લાઈફમાં, કોલેજ લાઈફમાં તો કહી શકાય ને કે સ્પીચનું નામ હોય કે ગુરુ પૂર્ણિમાની સ્પીચ હોય કે અધરવાઇઝ કોઈ પણ સ્પીચ હોય, પ્રસંગને અનુસાર. હા, પ્રસંગને અનુસાર કોઈ પણ સ્પીચ હોય તો પ્રથમ નામ મારું જ આવે કે નહીં, સ્પીચ તો દિવ્યા જ બોલશે. અચ્છા હા, અને કોઈ પણ આપણે એન્યુઅલ ફંક્શન હોય સ્કૂલ કોલેજીસમાં તો એમાં એન્કરિંગની પણ વાત આવતી હોય છે. તો ત્યારે પણ મારા સ્કૂલ કોલેજ લાઈફમાં બંને એટલો સપોર્ટ આપેલો કે એન્કરિંગ હોય તો મને કરવા દે અને પછી કોઈ પણ સ્પીચ હોય તો મારા દ્વારા જ રજૂ કરવામાં આવતી. અચ્છા, હા, એટલે પાયો તો સ્કૂલમાં તૈયાર થયો. હા જી હા. એટલે 10મું 12મું ભણ્યા ત્યાં સુધી તમને આ સ્પીચનો મોકો મળેલો અને કોલેજમાં પણ ઘણો મળેલો. અચ્છા, હા. પછી આમ કથા ક્ષેત્રમાં આમ પ્રથમ કથા ક્યારે કરેલી? આમ કંઈ પ્રથમ કથા મેં વિજયભાઈ 3 વર્ષ પહેલાં કરેલી. અચ્છા હા, અને ત્યારે પણ કહી શકાય ને કે આપણને એમ હતું કે હજુ પહેલી કથા કરું છું, કેમ થશે. પણ આવો કોઈ જ પ્રશ્ન ન થયો. નહીં. અને એટલી નિડરતાથી કથા કરી દીધેલી કે જાણે મારે છે ને સામેવાળાને નથી સંભળાવવું પણ મારે સાક્ષાત ભગવાન કૃષ્ણને સંભળાવવું છે. એ ભાવથી કથા કરેલી ને તો બસ ભગવાન કૃષ્ણને સમર્પિત થઈ ગઈ હતી. હા, એટલે લોકોએ પણ ખૂબ સારો રિસ્પોન્સ આપેલો અને ખૂબ સારું સ્વીકારેલી મને. બેકગ્રાઉન્ડ હોય ને તો બેન, કથા પહેલાં શ્રીમદ ભગવત કથા હોય, તમે એ જ કરો છો ને? હા, શ્રીમદ ભગવત કથા. શ્રીમદ ભગવત કથા સાથે જોડાયેલા લગભગ 27 થી 35 ગ્રંથો છે. હા જી. બધા કથાકારો વાત કરતા. હા. એમનું પણ બેકગ્રાઉન્ડ જ્ઞાન હોવું જોઈએ. હા. તો સાથે તમારું જે અભ્યાસ બેકગ્રાઉન્ડ છે જી, એ કયા પુસ્તકો છે? વેદ, શાસ્ત્ર, પુરાણ, ઉપનિષદ, અનેક આવે. આપણે વાત કરીએ, તમે વાત કરી કે શ્રીમદ ભાગવત સાથે ઘણા બધા ગ્રંથો જોડાયેલા છે. તો આપણે જ્યારે શ્રીમદ ભાગવતનું મહાત્મય આવે ને પહેલે દિવસે, ત્યારે જ શ્રીમદ ભાગવતનું મહાત્મય છે ને એ પદ્મ પુરાણ નામના ગ્રંથમાં છે. એટલે ચોક્કસ રીતે એ પણ વાંચવું જ રહ્યું. એટલે પદ્મ પુરાણમાં છે, કારણ કે જાને બીનું ના હોય પરતીતિ, બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ. એટલે એમાંથી એનું મહાત્મય લેવામાં આવે છે. એટલે એક ગ્રંથ તો એ જોડાયેલો પદ્મ પુરાણ. પછી બીજા અનેક દ્રષ્ટાંતો પણ આપણે લોકો સામે હાલના સમયને અનુસરીને આપવા પડતા હોય છે. સાંપ્રત સમય. હા, વેદનું જ્ઞાન, થોડાક શાસ્ત્ર, પુરાણો, આ બધાનું પણ આપણે થોડુંક વાંચન કરવું પડતું હોય છે. પણ કહી શકાય ને કે શ્રીમદ ભાગવત છે ને એ વેદ અને ઉપનિષદોનો સાર છે. નવનીત કહી શકાય, જેને માખણ કહી શકાય, એ શ્રીમદ ભાગવત છે. હવે એક કેરીનું ઝાડ હોય, જેવી મીઠાશ કેરીના ફળમાં હોય ને એવી જ મીઠાશ પાંદડામાં ન હોય અને એવી જ મીઠાશ એના મૂળિયામાં કે એના થડમાં ન હોય.
પણ એવી મીઠાશ ફળમાં આવી શકે છે. હા, ચોક્કસ. તો આ શ્રીમદ ભાગવત કથા છે ને એ કેરી રૂપી એક ફળ છે. હા હા, ચોક્કસ. અને વેદ ઉપનિષદો છે ને એના પાંદડા છે, ડાળીઓ છે, પણ શ્રીમદ ભાગવત છે એ ફળ છે. 100%. જેને કીધું છે રસિકા ભુવિ ભાવુક, એને સામેવાળાએ કેવી રીતે રસપાન કરવું જોઈએ? હમ તો કે તમે રસ બનાવીને પીવો. હમ શું કામ રસ કીધો? કારણ કે તમે છે ને કેરીની ચીર ખાવ ને તો તમને ક્યાંક વચમાં હા, આવી શકે, પણ રસ તો સીધો ઉતરી જાય છે. એટલે આ શ્રીમદ ભાગવત છે એ એક રસ છે, અને એ ખુદ જ એક નવનીત છે, માખણ છે, બધા ઉપનિષદો વેદોનો સાર છે. સાચું છે. રસ રૂપે લેવાનું છે. જી બેન, હજુ પણ ઘણી બધી વાત કરવી છે જી કથા વિશે. અહીં સમયની પાબંદી છે. આગળના પડાવની અંદર એક વિરામ પછી ફરીવાર મળીએ. જી ચોક્કસ. જય સિયારામ. જય શ્રી રામ.